આમ જો અહીંથી બધું આ પલ્લી ગયું રેપ થઈ ગયું. હું અહીંયા જો કાગળ પકડીને ઊભો છું, કેમ કે અહીંથી પાણી આપણું છે. જો એક કાગળ અહીંયા છે, આ એક તાલપત્રી, એક આ અને એક્સ્ટ્રા એની સિવાય પણ એક અહીંયા કાગળ છે. એ પણ બાકી તો બીજું કાંઈ બોલવા જેવું છે જ નહીં. આપણે કાંઈ ઈનું ઈટ ઘોકાવી બાટી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં. એ પેલા જાજુ કઈ બક્ષુદી કર્યા વગેરે આપણે જાણીશું કે યાર અમારી તો આ ઝૂંપડીની તો માણ આવી ગઈ છે. અને નીચે શું છે એટલે કૂતરો એ જે અહીંયા નીચે લાગે તો એ તો ધ્યાન જ ન દોર્યો આપણે. એ ભાઈ અહીંયા હજી પલળતા લાગે અહીંયા આપણે હેરવા. અને ગાડલું મારું મિત્રો છે ને, આમ જો અહીંથી બધું આ પલ્લી ગયું રેપ થઈ ગયું. હું અહીંયા તો કાગળ પકડીને ઊભો છું, કેમ કે અહીંથી પાણી આવે. કેમ કે વરસાદ આવ્યો ને તેમ નીચે હતો તો કઈ આવ્યો નહીં ઉપર. મેં કીધું બધું રેડી છે એકદમ મસ્ત. અહીંયા આવ્યો ને તો ખબર પડી શું કે માણ આવી ગઈ બધું. અને વરસાદ અત્યારે આવી ગયો તો દાંડા ફાળ જેવો અહીંથી દેખાડું તમને. દેખાય છે ને આગળ વાવણી થયેલી છે એ અહીંથી નેરથી દેખાય, રહી જાય ને પછી દેખાય હું કેવો દાંડા ફાળ વરસાદ આવ્યો છે. પણ પહેલાં તો આપણે આ બધું હરખું કરવું જોઈએ. જો હરખું નહીં કરીને તો આપણે શું કહેવાય, હા કહેવાય છે કે મને પ્રાઇવેટ જે આપણું જેની માણ આવી જાય, એટલે થોડું હરખું કરવું જોઈએ. તો ભલાઈ રહ્યો મારા વિડીયોમાં, બનાવી રહ્યો એમ તો. અવાજ હરખો નહીં આવતો હોય, કેમ કે વરસાદનો ટપ ગડગડ અવાજ આવતો હોય છે, એનો વાંધો નહીં. પણ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે તમને મજા આવે છે. હા, ન મજા આવે તો અહીંથી જોઈએ રાખજો. પણ ભાઈ મને નહીં મજા આવે, કેમ કે મિત્રો હું એટલું બધું ગાઈન બાવ કરીને વિડીયો એટલા બધા બનાવું ને તમે શું કહેવાય જોયા વગર સીધા વૈયા જાવ ત્યાં કે વાજબી ન કહેવાય. અને અત્યારે હું પલ્લું છું, કેમ કે હજી હું નીચે નાઈને આવ્યો હતો. નાઈને આવીને નીચે બેઠો હતો, મારું કામ કરતો. ત્યાં વરસાદ વળે આમ ચોંટી પડ્યો. મેં કીધું હાલ ને બધું ઉપર તો રેડી છે ઢાકેલું, આમ ત્યાં પૂછડું ભેગું. એવી નથી ખબર કે આ વસ્તુ મને જ મોંઘી પડશે. કાંઈ નહીં, હવે થોડો ધીમો પડ્યો ને તો આપણે પેલા હેરખું કરી નાખ્યું. કેમ કે બધી માં ગધાઈ છે એમ. જો બધું પલળી ગયું મિત્રો, તમને ભલે ખોટું લાગતું હોય છે ને. હું યાર મસ્તી થોડો કરું. અહીં જવા બધા પાણી છે બધી. તો પહેલાં આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો, હું તમને દેખાડી. આપણે ફાઇનલી વાવણી થઈ ગઈ છે. વાવણી થયા પહેલાં આપણા ઢાળિયાની માણ આવી ગઈ. તમને જોયું છે, તમને ખબર છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હું પહેલાં ઢાળીઓ હરખું કરી નાખે, નકર તો ભેગું નહીં થાય મારે. હાલ બ્લોગમાં તો અત્યારમાં મિત્રો વરસાદ ફાઇનલી બંધ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જો તમે જોવો મેં પેક કેટલું કર્યું ને એ તમે જોવો. આ જો આ આપણું ઝૂંપડું છે ને. જો એક કાગળ અહીંયા છે, આ એક તાલપત્રી, એક આ અને એક્સ્ટ્રા એની સિવાય પણ એક અહીંયા કાગળ છે. એ બંને કાગળ એક જ કલરના છે પણ અલગ અલગ છે. હા, અને જો વરસાદ એટલો આવ્યો. હવે જો જ્યાં ખાડા પડે ને ત્યાં ખાબોચિયા ભર્યા છે. બાકી તો આમ કાંઈ નહીં દેખાય. બાકી આમ રસ્તા બાજુ જોવો બધે આમ વાતાવરણ પણ મસ્ત લાગે છે. અને બાકી તો શું કહું તમને, અત્યારે જો કબૂતરા કેવા બેઠા છે મસ્ત. અને આ પવન ચક્કીનો વ્યૂ જોવો અત્યારે કેવો લાગે. બાકી તો બધું તમને ખબર જ છે, આપણે આ કાયમીનું છે. અહીંયા જખ મરાવાનું. બાકી આ ચકલી ઉડી ગઈ ઝૂમ કરવા જતા. અને અત્યારે મિત્રો છે ને આપણે આ બધું હરખું કરવાનું છે. હવે આ જે વ્હાઈટ તાલપત્રી છે ને એને નીચે લેવાની છે, અને જે આ બ્લુ છે ને એને ઉપર લેવાની છે, જેથી કરીને શું કહેવાય આ નવી તાલપત્રી છે તૂટી ન જાય એટલા માટે એ બધું કરવું છે. કે જો તૂટી જાય ને તો લોસા થાય પાછા. કેમ કે આ કટકો પાછો છે ને
250-500 રૂપિયાનો એટલો કટકો થાય. કંઈ સસ્તો તો ન આવે ભાઈ લાગે. બાકી તો વરસાદ અત્યારે આવી ગયો છે જોરદાર, અને વાવણી પણ મસ્ત થઈ જવાની છે. તો વાવણી કરશું તે દી હું બ્લોગ બનાવીશ. રેડી. અને ગુજરાતી હિન્દી કન્ટેન્ટ આપણો આમાં શરૂ રહેશે નાનો મોટો. ક્યારેક ગુજરાતી આવતો રહેશે બ્લોગ. તો નવા હોય એ સબસ્ક્રાઈબ કરીને જાજો. બાકી તો બીજું કાંઈ બોલવા જેવું છે જ નહીં. આપણે કાંઈ એનું ઈટ ઘોકાવી બાટી બોલે બાકા ચીકી. હાલો, બાકી બીજું તો કાંઈ નહીં. સબસ્ક્રાઈબ કરીને જાજો. રેડી. મળીએ કોઈ આવા નવા વ્લોગમાં.